જો અન્નદાતા હુંકાર કરી દે તો ભલભલાના પાણી પડી જાય અને એને નમવું જ પડે છે। મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે। પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ખેડૂતોના આમરણા ઉપવાસના 5 દિવસ પૂરા થાય છે ત્યારે હવે જાણીતા કલાકાર હકાબા ગઢવીએ સરકારને ખેડૂતોની માંગ સંતોષવાની અપીલ કરી છે તો કાંતિ અમૃતિયાએ સુખદ નિરાકરણ આપવાના પણ એંધાણ આપ્યા છે। શું છે ખેડૂતોની મુખ્ય માંગ અને કેવું જામી રહ્યું છે મોરબીના આંદોલનનો માહોલ, શું થઈ રહ્યું છે, શું સરકાર કંઈક મચક આપશે કે પછી ખેડૂતો હવે લડી જ લેશે, શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। અંગ્રેજ સરકારે નાખી દીધો હતો। જેતપર ગામે ખેડૂતોનું આંદોલન તેજ, આમરણા ઉપવાસના 5 દિવસ, ન્યાય નહીં મળે તો લડત રહેશે ચાલુ। મોરબીનું જેતપર ગામ અત્યારે ખેડૂતોની સિંહ ગર્જનાથી ગુંજી રહ્યું છે। ખાનગી વીજ કંપની દ્વારા નાખવામાં આવી રહેલા વીજ પોલ અને હાઈ ટેન્શન લાઇનના વાયરોના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના આંદોલનને વેગ આપવા ચોથા દિવસની રાત્રે ઉપવાસની છાવણી ખાતે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું જેમાં હકાબા ગઢવીએ રમૂજ સાથે સરકારને ભારોભાર કટાક્ષ કરતા કહ્યું કે ખેડૂતોની માંગણી વહેલી તકે પૂરી કરો કેમ કે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે। શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ। તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે। નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે। શું એકતા? તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો, કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે। છેલ્લા 5 દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને બેઠેલા ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમની કિંમતી અને ફળદ્રુપ જમીનમાંથી જે ખાનગી વીજ કંપનીના મોટા વીજ પોલ અને હાઈ ટેન્શન લાઇનના વાયરો પસાર થઈ રહ્યા છે તેનું તેમને પૂરતું અને બજાર ભાવ મુજબનું આર્થિક વળતર ચૂકવવામાં આવે। કંપનીઓ દ્વારા અપાતું નજીવું વળતર ખેડૂતોને મંજૂર નથી, કારણ કે એકવાર ખેતરમાં ટાવર ઊભો થઈ ગયા પછી વર્ષો સુધી ખેતરમાં ખોરવાઈ જાય છે અને જમીનની કિંમત શૂન્ય થઈ જાય છે। માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની એક જ ગર્જના છે કે ખેડૂતોનું શોષણ બંધ કરો અને યોગ્ય વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। ખેડૂતોનો વિરોધ હવે રંગ લાગી રહ્યો છે કેમ કે આંદોલનની ગુંજ ગાંધીનગર સુધી પહોંચતા જ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ ખાતરી આપી છે કે માત્ર જેતપર કે મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને વીજ પોલ અને વાયરનું વધુ વળતર મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે। અત્યારે જે સરકાર પોઝિટિવ અને ખેડૂતને 100% ટૂંકા ગાળામાં નિર્ણય આવશે અને મને વિશ્વાસ છે કે રાજ્યના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતના ખેડૂતને ફાયદો થાય એવું આ નરેન્દ્રભાઈની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર પોઝિટિવ છે અને ભૂપેન્દ્રભાઈની સરકાર અને હર્ષભાઈ આના માટે ઉપાધિ કરી અને કઈ રીતે પૈસા વધારે મળે એનું આખું એક વિચારણા હાલે છે અને એની ગાઈડલાઈન હાલે છે અને ખેડૂતને અન્યાય નહીં થાય એના માટેના પ્રયત્નો અમારી રજૂઆત છે। સરકાર તરફથી આશ્વાસન તો મળ્યું છે પણ જમીન પર હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। ઉપવાસના 5મા દિવસે ખેડૂતોની તબિયત લથડી રહી છે ત્યારે તંત્ર જાગશે ક્યારે એ જ મોટો સવાલ છે। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી।